હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે એ પહેલા ઘણા બધા લોકોના મેસેજ અને કોલ આવી રહ્યા છે કે સર તમારી તબિયત કેવી છે હવે મારી તબિયત એકદમ ફિટ છે બસ આપ સાથે તો ફિર ક્યાં બાત હે આજનો વિડીયો એટલે ફૂલ કોમેડી શો એવા વાક્યો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે ક્યાંય જોયું હશે નહીં હસના મના હે દાંત કાઢીને બઠ્ઠા પડી જશો એવા વાક્ય લઈને હું આવી ગયો છું ટ્રાન્સલેશન 2 એ પહેલા ટ્રાન્સલેશન 1 ટ્રાન્સલેશન નો પહેલો વિડીયો કે જેમાં 10,000 કરતાં પણ વધારે લોકોએ આપણો વિડીયો જોયેલો છે અંગ્રેજીનું ગુજરાતી ગુજરાતીનું અંગ્રેજી એમાં પહેલો વિડીયો હતો એ અંગ્રેજીનું ગુજરાતી આજે જોવાનું છે આપણે અંગ્રેજીનું ગુજરાતી પહેલો વિડીયો હતો ગુજરાતીનું અંગ્રેજી પણ એવા ફૂલ કોમેડી વાક્ય છે વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર મોટા વાક્યનું ગુજરાતીનું અંગ્રેજી અંગ્રેજીનું ગુજરાતી કઈ રીતના કરવું વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે ચેલેન્જ ચાલો થઈ જાવ તૈયાર અંગ્રેજીનું ગુજરાતી કરવાની અફલાતૂન ટ્રીક ચાલો એ પહેલા મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ 18 દિવસ 18 ટેબલ 18 ટોપિક એવા ટેબલ તમારા માટે તનતોડ મહેનત કરીને બનાવેલા છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર 18 દિવસમાં તમે અંગ્રેજી બોલતા થઈ જાશો ચેલેન્જ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો દરરોજ તમે આપણો વિડીયો જોતા રહ્યો મોજ કરતા રહ્યો ને અંગ્રેજી શીખતા રહ્યો યુટ્યુબ પર પહેલી વાર ને ચાલો ડેઈલી ખબર છે આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે અને ફ્રી પીડીએફ ફાઇલ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ઘણા બધા લાખો ગ્રુપો બની ગયા છે ઘણા બધા હજારો લોકો જોડાઈ ગયા છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે પીડીએફ ફાઇલ ફ્રી માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ રાત્રે 1 વાગે સૂવું છું સવારે 4 વાગે ઉઠું હું તમારા માટે તનતોડ મહેનત કરીને તમે આપણા કોઈ પણ આગલા વિડીયો જોઈ લ્યો મજા ન આવે તો ચેનલને અનસબસ્ક્રાઇબ કરી નાખજો મજા આવે તો જ હા નકર કરજો વિડીયોને ઘા જોઈ લો કોઈ પણ વિડીયો પછી તમે બોલશો વાહ તમારો વાલો નિરલ અઘારા હાલો તમારો વાલો ચાલો અને મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ પહેલા વિડીયોમાં 10,000 થી પણ વધારે લોકોએ આપણો વિડીયો જોયેલો છે અને આજે છે અંગ્રેજીનું ગુજરાતી કરવાની અફલાતૂન ટ્રીક મોટા ગુજરાતીના અંગ્રેજી વાક્યની ટ્રીક જોઈ આપણે હવે અંગ્રેજીનું ગુજરાતી કઈ રીતના કરવું કરતા કર્મ ક્રિયાપદ ખબર ન હોય તો કાંઈ વાંધો નહીં તમે જો આવી ટ્રીક તમે ક્યાંય જોઈ હશે નહીં પ્લીઝ આપ સાથે તો ફિર ક્યાં બાત હે તમે ગુજરાતના ભારતના એક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચી જવો જોઈએ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આ ચેનલ તમારા માટે છે આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે આ ચેનલમાં બીજા કરતા અલગ જ વિડીયો છે તમે આગલા કોઈ પણ વિડીયો જોઈ લ્યો વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે ચાલો આ વિડીયોમાં 500 લાઇકનો ટાર્ગેટ છે પ્લીઝ તમે તમારા તમામ ગ્રુપમાં બ્રોડકાસ્ટમાં શેર કરી નાખજો તમારા માટે દિવસ રાત તનતોડ મહેનત કરું છું પીડીએફ ફાઇલ ફ્રીમાં ગ્રુપમાં પ્રોવાઈડ કરું છું 500 લાઇકનો ટાર્ગેટ છે પ્લીઝ તમે તમારા તમામ બ્રોડકાસ્ટમાં તમામ ગ્રુપમાં શેર કરી નાખજો તમે પણ તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરી શકો છો પ્લીઝ એકવાર તમે શેર કરી નાખજો નમ્ર વિનંતી છે દરેક વ્યક્તિ 5 સબસ્ક્રાઈબર કરાવજો ચાલો થઈ જાવ તૈયાર એ પહેલા આપણા ચેનલમાં ચાલો આપણા જે ચેનલ છે બરાબર એમાં જો હોમ વિડીયોઝ શોર્ટ્સ લાઈવ પ્લેલિસ્ટ પોસ્ટ એમાં તમે જોઈ શકો છો જે ટ્રાન્સલેશન 5 દિવસ પહેલાનો વિડીયો છે 5 દિવસ પહેલાનો જે વિડીયો છે બરાબર એમાં તમે જો 10,000 થી પણ વધારે લોકોએ આપણો વિડીયો જોયેલો છે સ્પેશિયલ થેન્ક્સ હેટ્સ ઓફ યુ અહીંથી નમન કરું છું જો કોઈ વ્યક્તિને હજી આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો
એમાં શું હતું? ગુજરાતી વાક્યનું અંગ્રેજી કઈ રીતના કરવું. આજે શું છે? અંગ્રેજીનું ગુજરાતી કઈ રીતના કરવું. 10,000 કરતા પણ વધારે વ્યૂ આવેલા છે. ચાલો, અને પોસ્ટ આપણે દરરોજ 5 ક્વિઝ પોલ મૂકું છું હું. દરરોજ 5 ક્વિઝ પોલ મૂકું છું. સવારે 8 વાગે, સવારે 11 વાગે, બપોરે 2 વાગે, બપોરે 4 વાગે, રાતે 8 વાગે. એક પ્રકારનો MCQ છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર દરરોજના 5. તમે જુઓ તો ખરા, મને 150 થાય. તમને અંગ્રેજીના A to Z MCQ આવડી જાય. બધા નિયમ સાથે તમે જોઈ શકો છો, નિયમ સાથે હોય છે. તમે જુઓ જે બધા ક્વિઝ પોલ છે, ABCD જોવા તમે વ્યૂ જોઈ લો. 3.2 DDU બરોબર, મૂળ ક્રિયાપદ 3.4, 3.2 તમે જુઓ તો ખરા, બધાયમાં ઢગલાબંધ 2.5 તમે વ્યૂ જોઈ લો. 3.2 બધાયમાં ઢગલાબંધ વ્યૂ આવે છે. ચાલો, અને પ્લેલિસ્ટ મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ એકદમ ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ, સુપર ફાસ્ટ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. 5 વિડીયો છે. વિરાટ વોકેબ્યુલરી શો, ઇંગ્લિશ સ્પીકિંગ 30 દિવસ, એડવાન્સ ઇંગ્લિશ, એક્ટિવ પેસિવ છે, કન્જક્શન છે, સ્ટોરી રાઇટિંગના ઘણા બધા વિડીયો છે. સ્પોકન ઇંગ્લિશ કોર્સ આ જોરદાર છે. સ્પોકન ઇંગ્લિશ કોર્સ 60 દિવસ, 60 વિડીયો, A to Z બધાય ટોપિક. સ્પોકન ઇંગ્લિશ કોર્સ એકદમ ફ્રી. વાક્યનું વાવાઝોડું, WH ક્વેશ્ચન્સ, ડેઇલી યુઝ સેન્ટેન્સીસ, વોકેબ્યુલરી સિરીઝ, વર્બ સિરીઝ, પ્રિપોઝિશન. તમારે કેમાં જવાનું છે? પ્લેલિસ્ટ. આ પોસ્ટ MCQ ડેઇલી આવે છે. તમે આન્સર આપતા રહેજો. આ પ્લેલિસ્ટ, લાઈવ, શોર્ટ્સ, આ વિડીયોઝ, અને લાસ્ટમાં હોમ. ચાલો, એમાં મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આ 10 શબ્દવાળો વિડીયો છે, એ તમે જોઈ લેજો. 25 મિનિટમાં V1, V2, V3, V4, V5 આ જોરદારનો વિડીયો છે. માત્ર 14 મિનિટમાં સંપૂર્ણ અંગ્રેજી કોર્સ અને આ ટ્રાન્સલેશન સિરીઝ. 15 મિનિટમાં બારે બાર કાઢ. જેઠાલાલ અને બાઘો, જેઠાલાલ અને બાઘોની કોમેડી. ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી, અંગ્રેજીમાં વાતચીત કરવાની ઝકાસ રીત. તમામ તમે કોઈ પણ વિડીયો જોઈ લ્યો, મજા ન આવે તો ચેનલને તમે અનસબસ્ક્રાઇબ કરી નાખજો. ચેલેન્જ. ચાલો, થઈ જાવ તૈયાર. તો પ્લીઝ આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. અને આ ગુજરાતી વાક્યનું અંગ્રેજી કરવાની જોરદાર ટ્રીકનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. 10,000 લોકોએ જોયેલો છે. તમે બાકી ન રહી જવા જોઈએ. અને આજે શું છે? અંગ્રેજીનું ગુજરાતી, એમાં પણ 500 લાઇકનો ટાર્ગેટ છે. અને પ્લસમાં એમાં પણ 5,000 કરતાં વધારે વ્યૂનો ટાર્ગેટ છે. પ્લીઝ તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો, હવે કરીએ ચાલુ આપણે. ચાલો, હવે નો આવડે તો કેજો મારા વાલા. અંગ્રેજીનું ગુજરાતી કરવાની ઝકાસ રીત, અફલાતુન રીત, અંધાધૂંધ રીત, ધુઆંધાર રીત. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. દાંત કાઢીને તમે બઠ્ઠા પડી જશો. ચેલેન્જ. હસના મના હે. હસતા નહીં કોઈ. બહુ મજા આવશે. તમે જોવો તો ખરા. ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઘણા બધા ગ્રુપ બની ગયા છે. ઘણા બધા દરરોજના હજારો લોકો ગ્રુપમાં જોડાઈ રહ્યા છે. ઘણા ગ્રુપ બની ગયા છે. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો, દરરોજ 5 ક્વિઝ પોલ. તમારા માટે તનતોડ મહેનત કરું છું. પ્લીઝ તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લિંક આવે કે ન આવે, તમારે રાતે 9 વાગે જોઈન થઈ જવાનું. વિડીયો આવી ગયો હોય. દરરોજના 5 ક્વિઝ પોલ, દરરોજના 5 ક્વિઝ પોલ. એ ટેસ્ટ છે, પ્લસમાં રાત્રે વિડીયો, અને વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર કોઈ પણ PDF ફાઇલ ફ્રી. તમે જોવો તો ખરા. આવું તમે ક્યાંય જોયું હશે નહીં. તો આટલું બધું હું તમને તમારા માટે કરતો હોય તો પ્લીઝ તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો, લાઈક કરી નાખજો. રાત્રે 1 વાગે સૂવું છું, સવારે 4 વાગે ઉઠું, ત્યાં સુધીમાં PPT PDF બનાવું છું. તમારા માટે તનતોડ મહેનત કરું છું. આગામી મહિનામાં તમે અંગ્રેજીમાં ધૂમ મચાવતા હશો. ચાલો, થઈ જાવ તૈયાર. કરી નાખી. ચાલો, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. ચાલો, હવે તમે જોજો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. મોટા મોટા ગમે એવડા મોટા વાક્ય હોય કાંઈ વાંધો નહીં. મોટા મોટા ગમે એવડા વાક્ય હોય કાંઈ વાંધો નહીં. ચંદુ ઇઝ લીકિંગ ટી વિથ અ સ્પૂન. એ પહેલા આગલો વિડીયો ગુજરાતીનું અંગ્રેજી, આ અંગ્રેજીનું ગુજરાતી. ચંદુ ઇઝ લીકિંગ ટી વિથ અ સ્પૂન ઓફ સિલ્વર વિથ ચંપા ઇન ચાચા પર ઇન મોનસૂન. કાંઈ વાંધો નહીં. ગમે એવડું મોટું વાક્ય હોય, તમને એમ થાય આ કેવડું મોટું વાક્ય છે. તમે ગુજરાતીનું અંગ્રેજી કરો કે અંગ્રેજીનું ગુજરાતી કરો, જે પહેલો શબ્દ હોય ને એ ક્રિયા કરનાર વ્યક્તિ હોય, એટલે કે કામ કરતો હોય.
પેલે શું આવશે? ચંદુ. હંમેશા ગુજરાતીનું અંગ્રેજી કરો કે અંગ્રેજીનું ગુજરાતી કરો, પેલો શબ્દ જે હોય ને એમને એમ રહીએ, ચંદુ. ચાલો, પછી ટેન્શન ન લ્યો, કોઈ પણ મોટું વાક્ય હોય 5 ફૂટનું, 6 ફૂટનું, 2 કિલોમીટરનું, ગુજરાતીનું અંગ્રેજી કરો કે અંગ્રેજીનું ગુજરાતી કરો, પાછળથી ભાષાંતર થાય, પાછળથી ભાષાંતર થાય. ચંદુ. ચાલો, મોનસૂન એટલે ચોમાસું. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર હસના મના હે, હસી હસીને બઠા પડી જશો એવા વાક્ય છે. ઇન એટલે માં. ચાચા પર તો ચાચા પર. ચાલો, પાછળથી ભાષાંતર થાય. ઇન એટલે માં. ચંપા એટલે ચંપા. વિથ એટલે સાથે. સિલ્વર એટલે ચાંદી. ઓફ એટલે નોની નું ના, ચાંદીની. અસ્પૂન એટલે ચમચી. ચમચી નિર્જીવમાં આવે, એક વચન છે, ગણી શકાય. વિથ એટલે વડે. વિથ એટલે હવે કેમ કે હું પેનથી લખું છું, આઈ રાઇટ વિથ અ પેન. સાધનમાં થી આવે, વ્યક્તિ માટે સાથે આવે, થી. ટી એટલે ચા. ચાલો, MER+ING આ શું છે? ચાલુ વર્તમાન કાળ છે. આપણે કેમ કહી, હું રમી રહ્યો છું, આઈ એમ પ્લેઇંગ. હું લખી રહ્યો છું, આઈ એમ રાઇટિંગ. હું વાંચી રહ્યો છું, આઈ એમ રીડિંગ. ING વાળામાં શું આવે? પ્લેઇંગ, રમી રહ્યો. રાઇટિંગ, લખી રહ્યો. રીડિંગ, વાંચી રહ્યો. વોચિંગ, જોઈ રહ્યો. લિસનિંગ, સાંભળી રહ્યો. બરાબર? તો આ શું છે? જો આ શું છે? લીકિંગ. લીક એટલે ચાટવું, તો ચાટી રહ્યો. ચાટી રહ્યો. લીક એટલે ચાટવું. અને એમિઝાર હોય તો છે, છો, છીએ, છું. હોજવરમાં હતો, હતી, હતું, હતા. વર્તમાન કાળ છે તો છે. કરો પાછળથી ભાષાંતર, કાંઈ અઘરું છે જ નહીં. ચંદુ ચોમાસામાં ચાચા પરમાં ચંપા સાથે ચાંદીની ચમચીથી ચા ચાટી રહ્યો છે. અત્યારે હાલમાં ચાલુ છે ક્રિયા. અત્યારે હાલમાં ચંદુની ક્રિયા ચાલુ છે. ચંદુ ચોમાસામાં ચાચા પરમાં ચંપા સાથે ચાંદીની ચમચીથી ચા ચાટી રહ્યો છે. બરોબર? અઘરું કાંઈ છે જ નહીં. અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે. અત્યારે હાલમાં ચોમાસું છે ને પ્લસમાં અત્યારે હાલમાં આ ગામમાં છે. બરોબર? તો તમે જોયું, પેલે આ લખો, આ એમ નહીં, હાવ હેલું. ચંદુ ચોમાસામાં ચાચા પરમાં ચંપા સાથે ચાંદીની ચમચીથી ચા ચાટી રહ્યો છે. અઘરું કાંઈ છે જ નહીં. ચાલો, નટુ કાકા વિલ ડાન્સ ઇન નવસારી ઇન નવેમ્બર વિથ નાનજી. નટુ કાકા એટલે નટુ કાકા. કરો પાછળથી ભાષાંતર. નાનજી એટલે નાનજી. વિથ એટલે સાથે. જો વિથ એટલે જો અહીંયા શું આવ્યું? થી. શું કામ? વસ્તુ છે એટલે ચાકુથી, બોલપેનથી, ચપ્પુથી, ચમચીથી. વ્યક્તિમાં શું આવે? સાથે. નવેમ્બર એટલે નવેમ્બર. તમે જો તો ખરા. ઇન એટલે માં. નવસારી એટલે નવસારી. ઇન એટલે માં. વિલ ડાન્સ. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સાદો ભવિષ્યકાળ છે. હું આવીશ, આઈ વિલ કમ. હું રમીશ, આઈ વિલ પ્લે. વિલ ડાન્સ નાચવું અથવા નાચશે, નાચશે. ચાલો કરી નાખો પાછળથી ભાષાંતર. પેલે આગળ નટુ કાકા નાનજી સાથે નવેમ્બરમાં નવસારીમાં નાચશે. ઓય બલ્લે બલ્લે, વાહ નટુ કાકા વાહ. નટુ કાકા નાનજી સાથે નવેમ્બરમાં નવસારીમાં નાચશે. તમે જો તો ખરા, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આ તમામ વાક્ય માટે મેં તનતોડ મહેનત કરેલી છે. આમાં ક્રિયા ચાલુ છે, આમાં ભવિષ્યમાં ક્રિયા થશે. ચંદુ ચોમાસામાં ચાચા પરમાં ચંપા સાથે ચાંદીની ચમચીથી ચા ચાટી રહ્યો છે. નટુ કાકા નાનજી સાથે નવેમ્બરમાં નવસારીમાં નાચશે. તમે જુઓ તો ખરા. હવે તમને 100% આવડી જાય. ગુજરાતીનું અંગ્રેજી કરો કે અંગ્રેજીનું ગુજરાતી કરો, અઘરું કાંઈ છે જ નહીં. હવે એક એક્ઝામ્પલ લઈએ. ગુજરાતીનું અંગ્રેજી. ચાલો, લાલો તો લાલો. કરો પાછળથી ભાષાંતર. લાવશે, સાદો ભવિષ્યકાળ. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ લાલો, પછી વિલ. લાવવું એટલે બ્રિંગ. શું? લસણ. લસણ એટલે ગાર્લિક. માટે. માટે એટલે ફોર. કેના માટે? લવજી. લવજી એટલે લવજી. અને થી, કોઈ પણ સ્થળેથી. એમાં શું આવે? ફ્રોમ. આપણે કેમ કહી, હું મોરબીથી છું, આઈ એમ ફ્રોમ મોરબી. થી એટલે ફ્રોમ. અને લાલ પર એટલે લાલ પર. થઈ ગયું. લ્યો, ગમે એવડું મોટું વાક્ય કેમ ન હોય,
પેલે શું આવે? ક્રિયા કરનાર વ્યક્તિ કરતા પહેલે પછી પાછળથી ભાષાંતર કરવાનું. ખેલ ખતમ. ગુજરાતીનું અંગ્રેજી અથવા અંગ્રેજીનું ગુજરાતી. લાલો વિલ બ્રિંગ garlic for લવજી from લાલપોર. લાલો will bring garlic for લવજી from લાલપોર. એટલે લાલો લાલપોરથી લવજી માટે લસણ લાવશે. ચાલો પરેશ. પરેશ જો ડ્રેંક છે, પરેશ ડ્રેંક વોટર ધ ડે બિફોર યસ્ટરડે ઇન પાટણ વિથ પરી. ચાલો પરેશ પરી સાથે, ચાલો પાછળથી ભાષાંતર પાટણ, ઇન એટલે માં, ખાલી યસ્ટરડે એટલે ગઈકાલ, ગઈકાલ પહેલાનો દિવસ. જો ખાસ યાદ રાખજો આ બે શબ્દ ધ ડે બિફોર યસ્ટરડે. આજે કઈ તારીખ છે? આજે 14 તારીખ છે. આવતીકાલે 15 તારીખ, ગઈકાલે 13 તારીખ, આવતીકાલ પછીનો દિવસ, ભવિષ્યનો પછીનો દિવસ, પરમ દિવસ 16 તારીખ, અને ભૂતકાળનો પરમ દિવસ 12 તારીખ. તો આજને શું કહેવાય? ટુડે. આવતીકાલ એટલે ટુમોરો, ગઈકાલ એટલે યસ્ટરડે. હું એમ કહું કે હું પરમ દિવસે ખુશ હતો એટલે ભૂતકાળનો પરમ દિવસ 12 તારીખે. ને હું પરમ દિવસે ક્રિકેટ રમ્યો હતો, એ અલગ છે, આ આવે. હું પરમ દિવસે ક્રિકેટ રમીશ, આ આવે. તો ભવિષ્યનો પરમ દિવસ એટલે શું? આવતીકાલ એટલે કે 15 તારીખ. આવતીકાલ પછીનો દિવસ, આવતીકાલ એટલે ટુમોરો, પછીનો દિવસ. તો ભવિષ્યના પરમ દિવસને શું કહેવાય? ધ ડે આફ્ટર ટુમોરો. ધ ડે આફ્ટર ટુમોરો. અને ભૂતકાળનો પરમ દિવસ એટલે ગઈકાલ પહેલાનો દિવસ. ગઈકાલ પહેલાનો દિવસ એટલે ધ ડે બિફોર. બિફોર એટલે પહેલું, અને ગઈકાલ પહેલાનો દિવસ એટલે પરમ દિવસ. બરાબર? હું પરમ દિવસે ક્રિકેટ રમ્યો હતો. આઈ પ્લેડ ક્રિકેટ ધ ડે બિફોર યસ્ટરડે. ભૂતકાળનો પરમ દિવસ. હું પરમ દિવસે ક્રિકેટ રમીશ. આઈ વિલ પ્લે. સાદો ભવિષ્ય, આઈ વિલ પ્લે ધ ડે આફ્ટર ટુમોરો. ચાલો પરેશ એટલે પરેશે, પછી પરી સાથે, પાટણ, માં, ગઈકાલ પહેલાનો દિવસ એટલે કે પરમ દિવસ, પહેલાનો દિવસ. ધ ડે, જો ધ ડે એટલે દિવસ, ચોક્કસ તારીખ છે કે પરમ દિવસ. બરાબર? વોટર એટલે પાણી, અને ડ્રેંક એટલે પીધું. સાદા ભૂતકાળનું વાક્ય છે. ચાલો પરેશે પરી સાથે પાટણમાં પરમ દિવસે પાણી પીધું. પરેશે પરી સાથે પાટણમાં પરમ દિવસે પાણી પીધું. પરેશે પરી સાથે પાટણમાં પરમ દિવસે પાણી પીધું. ચાલો જેઠાલાલ એટલે જેઠાલાલ. જાન્યુઆરી એટલે જાન્યુઆરી. ઇન એટલે માં. જામનગર એટલે જામનગર. ઇન એટલે માં. ખાલી કેક નહીં, ફનલ કેક. ઇન્ડિયન ફનલ કેક એટલે શું થાય? જલેબી. શું થાય? જલેબી. વિલ ઈટ એટલે ખાશે. ચાલો જેઠાલાલ જાન્યુઆરીમાં જામનગરમાં જલેબી ખાશે. જેઠાલાલ જાન્યુઆરીમાં જામનગરમાં જલેબી ખાશે. ચાલો રઘુ વિલ સ્ટે ઇન રાજકોટ ઓન સન્ડે વિથ રતન. અઘરું કંઈ છે જ નહીં. રઘુ અંગ્રેજીનું ગુજરાતી, ગુજરાતીનું અંગ્રેજી, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. રતન વિથ એટલે સાથે, સન્ડે. જો ઓન સન્ડે, કોઈ પણ વારના નામ પેલા શું આવે? ઓન આવે છે. હું રવિવારે આવીશ, આઈ વિલ કમ ઓન મંડે. બરાબર? ઓન સન્ડે એટલે રવિવાર. રાજકોટ એટલે રાજકોટ. ઇન એટલે માં. વિલ સ્ટે એટલે રોકાશે. તો રઘુ રતન સાથે રવિવારે રાજકોટમાં રોકાશે. રઘુ થયો રઘવાયો. રઘુ રતન સાથે રવિવારે રાજકોટમાં રોકાશે. ચાલો વેલજી વજીબેન વિથ એટલે સાથે,
વલસાડ એટલે વલસાડ, માં એટલે માં, યુટેન્સિલ એટલે વાસણો. જો એમિઝાર પ્લસ આઈએનજી સેલિંગ એટલે વેચી રહ્યો અને ઇઝ એટલે છે. વેલજી વજીબેન સાથે વલસાડમાં વાસણ વેચી રહ્યો છે. તમે જોવો તો ખરા. વેલજી વજીબેન સાથે વલસાડમાં વાસણ વેચી રહ્યો છે. ચાલો હવે વળી આપણે જોઈએ ગુજરાતીનું. અંગ્રેજી કારુ અને કનુ, ખાલી કારુ નહીં, જો આખું છે. કારુ અને કનુ કેનેડામાં કંચન સાથે કાચા કારેલાનું જ્યુસ પીશે. ઓ વાહ, કારુ અને કનુ. કારુ એન્ડ કનુ પીશે. પીશે એટલે સાદો ભવિષ્ય. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. વિલ ડ્રિંક. શું પીશે? જ્યુસ. નોની નુના એટલે ઓફ. ખાલી કારેલા નહીં, જો કાચા કારેલા. શું છે? કાચા કારેલા. રો એટલે કાચું, રાઈપ એટલે પાકું. રો બીટર ગુવર્ડ્સ એટલે કાચા કારેલા. જો રો એટલે કાચું, બીટર ગુવર્ડ્સ એટલે કારેલા. સાથે એટલે વિથ. કંચન એટલે કંચનો. માં એટલે ઇન. કેનેડા એટલે કેનેડા. તમે જોવો તો ખરા. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો હું પણ તમને એક વાક્ય આપીશ. ચાલો. ચંદુ ચોમાસામાં ચંપા સાથે ચાંદીની ચમચીથી ચા ચાટી રહ્યો છે. નટુ કાકા નાનજી સાથે નવેમ્બરમાં નવસારીમાં નાચશે. વાહ નટુ કાકા વાહ. લાલો લાલપરથી લવજી માટે લસણ લાવશે. લાલો વિલ બ્રિંગ ગાર્લિક ફોર લવજી ફ્રોમ લાલપર. પરેશ ડ્રેન્ક વોટર ધ ડે બિફોર યસ્ટરડે ઇન પાટણ વિથ પરી. પરેશે પરી સાથે પાટણમાં પરમ દિવસે પાણી પીધું. જેઠાલાલ વિલ ઇટ ફનલ કેક ઇન જામનગર ઇન જાન્યુઆરી. જેઠાલાલ જાન્યુઆરીમાં જામનગરમાં જલેબી ખાશે. રઘુ વિલ સ્ટે ઇન રાજકોટ ઓન સન્ડે વિથ રતન. રતન સાથે રવિવારે રાજકોટમાં રોકાશે. વેલજી ઇઝ સેલિંગ યુટેન્સિલ્સ ઇન વલસાડ વિથ વજીબેન. વેલજી વજીબેન સાથે વલસાડમાં વાસણ વેચી રહ્યો છે. કારુ અને કનુ કેનેડામાં કંચન સાથે કાચા કારેલાનું જ્યુસ પીશે. કારુ એન્ડ કનુ વિલ ડ્રિંક જ્યુસ ઓફ રો બીટર ગુવર્ડ્સ વિથ કંચન ઇન કેનેડા. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, 500 લાઇકનો ટાર્ગેટ છે. પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને વિડીયો કેવો લાગ્યો એ પહેલાં હું તમને એક વાક્ય આપું છું, તમે પણ નીચે ઇંગ્લિશ કરી નાખજો. ચાલો ભરત ભાવનગરમાં ભગા માટે ભજીયા બનાવશે. ચાલો, ભરત ભાવનગરમાં ભગા માટે ભજીયા બનાવશે. તમે આ વાક્યનું તમે નીચે ઇંગ્લિશ કોમેન્ટ કરી નાખજો. એ પહેલા તમને વિડીયો કેવો લાગ્યો પ્લીઝ તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો. તમે આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આ હતા વાક્ય ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી. હજી આવશે. જો તમે કહેશો તો હજી આપણે ટ્રાન્સલેશન સિરીઝ મોટા ફકરા ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી એ પણ આવી જશે. પ્લીઝ તમે નીચે કોમેન્ટ કરી નાખજો અને તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. આપ સાથે તો ફિર કિયા બાત હે. તમારા માટે તનતોડ મહેનત કરું છું. પ્લીઝ તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. 500 લાઇકનો ટાર્ગેટ છે. એક પણ વ્યક્તિ બાકી ન રહી જવો જોઈએ. એક્ઝામ્પલ કેવા હતા, તમને કેવી મજા આવી? હસના મના હે. ચાલો મળીએ મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. અને ગ્રુપમાં જોડાવા માટે મેસેજ કરવાનું ભૂલતા નહીં. મળીએ ફરીથી નવા વિડીયો સાથે, કોમેડી વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.